श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે દિન વિશેષ જેમાં કંઈક નવું જાણવા પ્રયત્ન કરીએ છીએ સાથે મળી। બારે બાર રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે આજનો, શું કરવાથી એને લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, એ ઉપરાંત કયા મંત્રનો જાપ કરીએ, શું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ છીએ। જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે શુભત્વને આપવાવાળો સમય કયો રહેશે, આ બધી જ વાતોનો સમૂહ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। તૈયાર થઈ જાઓ, શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 16/6/2025 અને આજે વાર છે સોમવાર, ભગવાન શ્રી શિવને પ્રિય એવો વાર સોમવાર છે। જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એટલે વધની આજે 5મ તિથિ છે। નક્ષત્ર જોઈએ તો ધનિષ્ઠા નક્ષત્ર છે। યોગની જો વાત કરીએ તો વૈધૃત યોગ છે, તૈતિલ નામનું કરણ છે। રાશિ છે એ મકર રાશિ છે, ખ અને જ અક્ષર છે મકર રાશિના। પણ આ રાશિ ચાલશે બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી, અને ત્યાર પછી જે રાશિની શરૂઆત થશે એ રાશિ છે કુંભ રાશિ। તો બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી જેનો જન્મ થાય એની મકર રાશિ ઉપર નામ રાખવાનું રહેશે, અને ત્યારબાદ જે રાશિ આવશે એ રાશિ આવશે કુંભ રાશિ, એટલે ગ અને શ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। જય ગણેશ। માનવ જાણે મેં કર્યું અને કરતલ દૂજો કોઈ, આદર્યા અધવચ રહે મારો હરિ કરે શો હોય। હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોવું ના જોયું મેં તો ટાણું કે કટાણું। ઘણા બધા એવા સાહિત્યની વાતો આપણને જોવા મળે છે। મિત્રો, રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત, હજી બાજી તારા હાથમાં ચેત ચેત નર ચેત। બરાબર, માથું કૂટે માનવી તો વિઘો એક જ પવાય, પણ હરી રીજે મારો રાજડા તો નવખંડ લીલો થાય। આ ઘણી બધી વાતો મારા ને તમારા જીવનની અંદર વણાયેલી વાત છે। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જીવજવે રૂપ તે અનંત ભાસે। આ વાત આપણને નરસિંહ મહેતાએ એમને નથી કહી। દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય। ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય। હે કાચી રે માટીનું કોડિયું આ કાયા, જબકી જબકીને બુઝાવાનું રે। જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું। તો મિત્રો, દિન વિશેષની અંદર મારે વાત કરવી છે આજે સૂર્યનારાયણની। સૂર્યનારાયણ જ્યારે ગુરુ સાથે કદાચ બૃહસ્પતિ સાથે યુતિમાં હોય ત્યારે કેવા પરિણામ આપે છે, સૂર્યનારાયણ જ્યારે બુધ સાથે યુતિમાં હોય ત્યારે કેવા પરિણામ આપે છે। અને એમાં પછી બુધની રાશિ એટલે મિથુન રાશિની અંદર વર્તમાન સમયે જ્યારે પરિભ્રમણ કરી રહ્યા છે, અને મનનો કારક ચંદ્રમા, ચંદ્રમાથી છઠ્ઠું સ્થાન એટલે રીપુનું સ્થાન, રીપુ એટલે શત્રુ કહીએ આપણે મિત્રો। તો ચંદ્રથી છઠ્ઠા સ્થાનની અંદર આ સૂર્યનું પરિભ્રમણ માણસના જીવનમાં કેવી માનસિક શાંતિ આપે, કેવી માનસિક અશાંતિ આપે। હે થોડાક સમય પહેલા ગુજરાતની આ અમદાવાદની ઘટના, દુર્ઘટના જેને કહી શકાય, અસંખ્ય જીવોએ પોતાનો પ્રાણ ખોયો, અને એવા સમયે દેહ વિલય જ્યારે થાય અને એવા સમયે જે માનસિક જે કહેવાય કે એક અશાંતિનું એક વાતાવરણ નિર્માણ થાય મિત્રો, તો આવા સમયનો જો વિચાર કરવામાં આવે તો ઘણી વખત આપણા ગ્રહો આપણને સૂચવતા હોય છે, અને ઘણા સમયથી આપણે આ વિશે ચિંતન કરતા। પણ એક વસ્તુ તો ધ્યાનમાં રાખીએ કે હંમેશા માણસ કાયમ એમ કહેવાય છે કે માણસ હંમેશા પૂર્ણ નથી, પૂર્ણ પરમાત્મા છે, માણસ એ કાયમ નથી। તો એનો મતલબ એવો થાય કે પૂર્ણ જે છે, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। અપૂર્ણ એ પૂર્ણના શરણે જાય। તો એવા સમયે સૂર્ય છે એ બ્રહ્માંડનો રક્ષક ગ્રહ માનવામાં આવે। અત્યાર સુધી ફક્ત અને ફક્ત આપણે મંગળ અને કેતુને જ બનાવ્યો। મંગળ અને કેતુને અગ્નિ તત્વની રાશિની અંદર જોયું પણ ખણું। બદ્રી કેદારની યાત્રાએ જવાવાળા હેલિકોપ્ટર ક્રેશ થઈ જાય અને 6 થી વધારે વ્યક્તિઓના દેહાંત થાય ત્યારે આ દુર્ઘટના કોને હૃદયમાં પીડા ન આપે। એક સાથે અમદાવાદની ભૂમિની અંદર અસંખ્ય જીવો જ્યારે આગમાં હોમાઈ જાય ત્યારે કઈ વ્યક્તિ પીડાનો ભોગ ન બને। જેને કોઈ સંબંધ નથી, જેને કોઈ નેતો નથી, પણ એવા વ્યક્તિની અંદર એક સંવેદના જીવે છે, અને આ સંવેદના એને બહુ દુઃખી કરે છે।
અને ઘણી વખત એક ને એક વારંવાર જયારે પ્રયોગો બનતા હોય ત્યારે રોડના એક્સિડન્ટોની વાત હોય, કોઈ પુલ તૂટી જાય અને વ્યક્તિઓના મૃત્યુની વાત હોય, નવી નવી વાતો દરરોજ રેલવેના એક્સિડન્ટ, ઘણી બધી વાતો એવી આ વર્ષ દરમિયાન આપણને જોવા મળતી હોય છે, જે આપણી સંવેદનાને ક્યારેક ક્યારેક ઝંઝોળે છે. અને એવા સમયે જે પોઝિટિવ જે છે, જેને ખબર છે કે આ પછી સારું થવાનું છે, બરોબર, પણ જેને દુઃખ ભોગવે એનું શું? તો એવા સમયે ગ્રહોને આપણે જોતા હોઈએ છીએ મિત્રો. મંગળ અને કેતુના ગ્રહો વિશે તો લગભગ ઘણા વર્ષો પહેલા આગાહીઓ થયેલી છે કે 2025ની અંદર આવી દુર્ઘટનાઓ થવાની સંભાવનાઓ છે. અને 2025માં 7મા મહિનાની આસપાસનો ગાળો જે બતાવવામાં આવેલો છે, સમયનું કામ કરે છે, આપણે કઈ વિશેષ તો ન કરી શકીએ. પણ સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગ્રહો જયારે ગ્રહોનું કામ કરતા હોય ત્યારે માણસના જીવનની અંદર એમાંથી કંઈક સમજવા જેવી વાત આવતી હોય છે. તો સમજવા જેવી વાતની જયારે આપણે ચર્ચા કરવાની હોય ત્યારે ગ્રહોને ધ્યાનમાં રાખવાનો છે કે ફક્ત અને ફક્ત નેગેટિવ જ નહીં, પોઝિટિવ વસ્તુઓનો પણ વિચાર કરવો રહે. તો પોઝિટિવ વસ્તુનો વિચાર જો કરવામાં આવે મિત્રો, તો જે સંક્રાંતિમાં સૂર્ય પોતાની રાશિ બદલે છે અને એને આપણે સંક્રાંતિ કહીએ છીએ. તો સંક્રાંતિનો મતલબ એવો થાય કે સમ વત્તા ક્રાંતિ. એક સૂર્યનારાયણ એવા છે કે જે વિષુવવૃત્તના પરિભ્રમણની અંદર પોતાની ગતિને પકડી રાખે છે અને એના કારણે એ આપણને આખા વર્ષની વાત જો હોય, આપણા જીવનની વાત હોય, તો એ જીવનની વાત સાથે આપણને સાંકળે છે. અને એના કારણે વિષુવવૃત્તમાં 360 અંશની અંદર જયારે આ સૂર્યનું પરિભ્રમણ થતું હોય ત્યારે સૂર્યના પરિભ્રમણ માર્ગના અલગ અલગ 12 અલગ રાશિઓ પડે છે. 12 રાશિની અંદર 27 નક્ષત્ર આવે અને 27 નક્ષત્રમાં જે ગ્રહો પરિભ્રમણ કરતા હોય એ પ્રમાણે પૃથ્વી ઉપર નહીં, સર્વ લોક ઉપર, 3 લોક ઉપર એની અસર જોવા મળે છે. તો સૂર્ય અને પૃથ્વીના સંબંધની જો વાત કરવામાં આવે તો સૂર્યના કેટલા નામ છે? આમ તો એમ કહેવાય છે કે સૂર્યના 12 આદિત્ય એટલે 12 નામ છે, પણ એમાં એક આદિત્યનું નામ આપણને હૈયે ચડે છે. આદિત્યાય વિદ્મહે મહદ્યુતિકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. બીજી વસ્તુ છે દિવાકર આપણે કહીએ છીએ એને, જે દિવસની શરૂઆત થાય છે જેનાથી, એ દિવાકર છે. બીજો ભાસ્કર કહીએ છીએ આપણે, ભુવન ભાસ્કર કહીએ છીએ આપણે એને. આ સૂર્યનારાયણ મારા તમારા જીવનની અંદર પોઝિટિવ અસર ક્યારે કરે છે? તો આપણે આ બધી વાતોને તમે ધ્યાનમાં રાખો. વૈદિક મંત્રોની અંદર સૌથી વધારે કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો એમ કહેવાય છે કે ગાયત્રી મંત્ર છે. અને ગાયત્રી મંત્ર એ પણ સૂર્યનો મંત્ર જ છે. એ વેદ માતા સાવિત્રીનો મંત્ર છે. સવિતૃ સૂર્યનારાયણાય નમઃ, તો સૂર્યનો મંત્ર છે. તો આ અલગ અલગ પ્રકાર, ગાયત્રી એટલે છંદ આવે છે અને એનો આ મંત્ર છે. અને એ વૈદિક મંત્રની અંદર આ મંત્રને ભૂર ભુવ અને સ્વહ આ 3 વ્યાહરતી સાથે જે આપણા ઋષિ મુનિઓએ આંતરદ્રષ્ટા, આપણા વિશ્વામિત્રજીએ જે એને જે કહેવાય ને કે એના આંતરદ્રષ્ટા હતા, એના દ્વારા આ મંત્રની પ્રાપ્તિ થાય છે. અને એ મંત્ર પણ સૂર્યનારાયણનો છે. મારા અને તમારા જીવનની અંદર સૂર્ય કાયમ ધબકતો આપણને જોવા મળે છે. તમારામાં જયારે પ્રબળ આત્મવિશ્વાસ હોય, ગમે તેવી નબળી પરિસ્થિતિમાં પણ તમે જયારે આગળ વધીને કામ કરવા માટે તત્પર બનતા હો, ગમે એવા આઘાતો સહન કરીને પણ માણસ, એમ કહેવાય ફિનિક્સનું પંખી એક એવું હતું કે આગમાંથી પોતે બેઠું થાય. તો માણસના જીવનની અંદર આ આત્મચેતના, આત્મશક્તિ અને પ્રાણ આપે છે કોણ? તો એ સૂર્યનારાયણ આપે છે મિત્રો. અને સૂર્યનારાયણને આપણે દેવ ગાયું છે, માટે કહ્યું પૂજતા જનોશો ઉગતા રવિને. સૂર્યનારાયણ ઉગતા સૂર્યની પૂજા કરે તો એના જીવનમાં શાંતિ પ્રદાન થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે, એને શરીર સુખાકારી સારી મળે છે, એના સંતાપો હરાય છે અને ઘરમાં સમૃદ્ધિનો વધારો થાય છે. તો સૂર્યનારાયણના પ્રતાપને જોવો રહ્યો. સામાન્ય રીતે આપણને એમ થાય કે સૂર્ય આટલો બધો પૃથ્વીથી દૂર હોય અને સૂર્યની અસરો કેવી રીતે થાય? ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય ભાઈ આ વીંટી પહેરવાથી સૂર્યનારાયણની શાંતિ શું થઈ શકે છે? તો મિત્રો સામાન્ય રીતે તમે ગણિત આપણું એવું કહે છે કે પૃથ્વી પણ એક ગ્રહ છે. જે પ્રમાણે 9 ગ્રહો છે એમાં પૃથ્વી પણ એક ગ્રહ છે, જેની અંદર આ 5 તત્વ આપણા છે શરીરની અંદર, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. અલગ અલગ 5 તત્વોને ભેગા કરી અને પ્રકૃતિ આ શરીર નિર્માણ કરી અને પરમાત્મા સ્વયં અંદર નિવાસ કરે છે. માટે આપણે જીવંત થયા છીએ અને એ પ્રમાણે વિકાસ થતો જાય. અને જેમ જેમ વિકાસ થતો જાય એનો અંત પણ હોય જ. ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ અમે મારી આટલા વર્ષ અમારા પૂરા થયા, આટલા વર્ષ અમારા હવે જીવનના બાકી છે, આવું ઘણા બધા કે લોકોને આપણે સાંભળ્યા છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા જ્યાં જો તમારી જો જન્મ થયો છે તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય છે. જન્મ્યા છો તો મરવાનું જ છે, પણ આ જન્મ અને મૃત્યુ વચ્ચેની જે યાત્રા છે એ મિત્રો મને તમને ગ્રહો કેવી રીતે આપણને અસર કરે છે અને એના કારણે સારા અને સાચા પરિણામો મેળવવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતા હોઈએ. અત્યારે સૂર્યનારાયણની ગરમીના તાપથી કોણ વંચિત છે મને બતાવો તો? એસીમાં બેસવા વાળા વ્યક્તિએ પણ બહાર જે ગરમી નાખે છે અને એના કારણે પ્રકૃતિ પર અસર થાય છે. ગામની અંદર ઝાડવાઓથી આમાં ભરપૂર જેને કહેવાય ગામડાઓ હતા, એ ગામડાઓ પણ આજે ઝાડ વિહીન બન્યા છે.
અને એવા સમયે પ્રકૃતિની એક અવળી દશા જેને કહી શકાય અને એ ગરમીનો પ્રકોપ આપણે બધા સહન કરી રહ્યા છીએ મિત્રો. તો સૂર્યનારાયણ આપણને પ્રાણ આપે છે, પણ ક્યારેક ક્યારેક વ્યક્તિગત રીતે પોતે પોતાની જાતને વધારે મહત્તા આંકતા આપણે આ ગ્રહોને ધ્યાનમાં નથી રાખતા હોતા. તો એવા સમયે મારે વાત કરવી છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? તો 37.313 આટલો જે છે ને એ પૃથ્વીનો જે વ્યાપ છે એના કરતા આટલો વ્યાપ્ત સૂર્યનો વધારે, મતલબ સૂર્ય આટલો મોટો છે. કેટલો મોટો છે? 33.313. તો આ આટલો ઘણો સૂર્ય જો મોટો છે તો પૃથ્વી પર સૂર્યની અસર આપણને શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં અલગ અલગ પ્રકારે ઋતુઓ જે પ્રમાણે બદલાય એ પ્રમાણે આપણને સૂર્યના પ્રકોપ અને સૂર્યનો આનંદ આપણને જોવા મળે છે. શિયાળાનો સૂર્ય આપણને હુંફાળો લાગે, ઉનાળાનો સૂર્ય આપણને આકરો લાગે, ચોમાસાની અંદર વાદળાથી ઢંકાયેલો સૂર્ય, એમ કહેવાય છે પૃથ્વી પર રોગચાળો ફાટી નીકળે જો સૂર્ય ન ઉગે તો આ સૂર્યને ઉગતા આપણે દર્શન કરીએ છીએ. એટલા માટે ઋષિઓ મને કહ્યું છે કે તારે ઉગતા સૂર્યના દર્શન કરવા જોઈએ, ઉગતા સૂર્યનો આશ્રય લેવો જોઈએ, ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. અને એ જયારે તમે તમારી પ્રકૃતિ સાથે તમે જોડાતા નથી ત્યારે તમારું મન નબળું પડે છે. તો આ વસ્તુ છે. બીજી વસ્તુ તમને કહું, ગુરુત્વાકર્ષણની જો વાત કરવામાં આવે તો 27.9 આ ગુરુ કરતા આનું ગુરુત્વાકર્ષણ વધારે છે. બરાબર છે. આ બધી વૈજ્ઞાનિક વાતો છે મિત્રો, પણ મારે તમારે જીવનમાં એ શીખવાનું છે કે કુંડળીની અંદર આપણે આમ બનાવી નાખી કુંડળી બનાવીએ છીએ અને કુંડળીની અંદર જે ગ્રહો ભરીએ છીએ એ જ ગ્રહો આકાશમાં નભોમંડળમાં કઈ રીતે જોવાય છે. આ નભોમંડળની અંદર ઘણા બધા આપણા જુઓ તમે ખગોળના જે ઉપાસકો જે છે ખાસ કરી, બરાબર, એ લોકો કાયમ સંશોધનો કરતા આપણને જોવા મળે છે. બરાબર, જે પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર છે અને એ પ્રમાણે જ્યોતિર્વેદો પણ આ ગ્રહોના સંકલનને ધ્યાનમાં રાખી અને વર્તારા કરતા આપણને જોવા મળે છે. તો પ્રકૃતિ સાથે જયારે સૂર્યનારાયણને આપણે માપવાના હોય ત્યારે પ્રબળ આત્મવિશ્વાસ માટે ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવીએ. આમ તો સૂર્ય અને ગુરુની યુતિ બધા બાબતોમાં સારી હો, બધી બાબતોમાં ધન સંપત્તિ આપે, સુખ આપે, સમૃદ્ધિ આપે, વૈભવ આપે, સારી નોકરી આપે, સારો ધંધો આપે. હા, દાંપત્ય જીવનની અંદર આ સૂર્ય અને ગુરુની યુતિ હંમેશા ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા આપે છે. દાંપત્ય જીવનની અંદર પોતાની જે કહેવાય ને કે જે પ્રિયજનની સાથે જેનો વ્યવહાર છે એમાં ક્યાંક ને ક્યાંક રૂક્ષતા આપે છે. આ બધી જ વસ્તુઓ મિત્રો સૂર્ય દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એટલે સામાન્ય રીતે મંગળ અને કેતુની યુતિ તો વર્તમાન કાળે ચાલી જ રહી છે અને ઘણા સમય સુધી આપણને સારા ખોટા પરિણામો જોવા મળશે. પણ સાથે સાથે સૂર્યનારાયણનું અને ગુરુનું પ્રભુત્વ, સૂર્યનારાયણ અને બુધનું પ્રભુત્વ પણ આપણને ક્યાંક ને ક્યાંક જીવનમાં એક નવી શાંતિ અને સુખાકારી આપતી હોય છે. અને એટલા માટે કલૌ કેશવ કીર્તનમ, બને એટલું પોતાના ઇષ્ટદેવનું સ્મરણ આ સમય દરમિયાન જો વધારે કરવામાં આવે, ઓછી મુસાફરી કરી અને બને ત્યાં સુધી શાંતિથી જીવન જીવાય એવો પ્રયત્ન કરવામાં આવે, ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. આ સમય આપણને સમજાવે.